બધા ભાઈ બધા પોતપોતાની જગ્યાએ બધા વિસરી જાય પણ ગમીની માતા એવા અમારે પરમાત્માના આંગણે એક સુખનો અવસર કેવી તો ભલે દુઃખનો અવસર કેવી તો ભલે પણ મારા બાપ આજે એ અવસર કે જેની જોતા અમે વાત એ અવસરીઓ આજે અમારા આંગણે આવી જોજો મારા બાપ જેની જોતા અમે વાત એ અવસરીઓ અમારા આંગણે આવી જોજો પણ મારા બાપ એ અવસર ક્યારે આવે કે જ્યારે આપણે માથે માની મીઠી મેળ થાય માની દયા થાય માની લીલી લેર થાય અને માની કૃપા હોય તો આવા અવસર આવે મારા બાપ કેમ આજે અહીંયા એવા પરમાત્માના એવા શ્રી શિલાપુરા ભાઈ સંજયભાઈ એનું એક એવું કામ કે બાપ કે જગતની મારી પાસે જીવતા ના કોઈ કોડ પૂરા ન કરી હતું જેને જીવતાના મનના કોડ પૂરા નહોતા પણ આજના મરી ગયા પછી આજના ગયા પછી આજ કદાચ એના ભાઈઓ એની બહેનો એના મામા અવતાર એના કાકા કુટુંબ બધા એક થઈ એક માળાના મોટેલા થઈ આજ કદાચ મારા સંજયભાઈની પાછળ એના જીવને ગતિ મેળવવા બેઠા થશે એના મનના અધૂરા હોતા આજ પૂરા કરવા બેઠા થશે મારા બાપ મારા વિહાભાઈ મારા સંજ્યા આજે અમારી વિનુભાઈ આજે એના મનના ઓરતા પૂરા કરવા બેઠા થશે બાપ રે એ કદાચ દુનિયાની બધા શરીર ઘડીએ તો મને સમજ્યા તું તારા મનની વાત મને ન કરી શકતો પણ આજે જગ્યાની મતલબ છે મારી દેવી વજુતા મારી વિહોત અર્જાતી મારી શાલ પૂર્વજ વજુતા મારા બાપ મેઘાની દેવી વજુતા આજ અમારે બોલી પાડી દે મારા બાપ બાપ કાનાની વસ્તી હા 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 મારા વિખામાં એ મારી વિખાના માયા મંડાળની દેવી મારા બાપ મારા વિખામાં મારી વિખાના દેવી કહેવાય મારા બાપ વિખાના ધનાની દેવી મારા દાદા મેઘાની દેવી Ah
અયોધ્યા જેવું ધામ બનાવ્યું છે પણ એક બોલી એક અમર ગાવા મારી વસી મારી મેખલાની દેવીની કીધું કરો અને કદાચ જો પેલી સારી જગ્યાની બાબા મારી વસ્તીની હાથમાં આહુડું પડે અને આહુડાનો હિસાબ ગાવા દઉં ને તો મને વિહોત કરતા દે મને શાંત બોલવું ને મને દાદા મેખલાની દેવીને ખોટ માના ક્યાં બધે જાયના ફર્યા વિચાર હસરા હતા જગત નદી જગ્યા પગલા ફેરાયેલા મેરી હા 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 હતા ને એ તો હતા વિદેશ ગયા અને ગાયા મારા કરી ગયા દુકાળ આને બાદ ઘડીમાં કીધું છું કે ભાઈ મને સાંભળે બેરી મને દસ થાય એ જણા મારા બંને માતા કંઠો તો ગયા જાય એને તો સોય દે સુના ભાવ આવી જાય મારા વિહામાં આ જગ્યાની માતા મારી દેવીના વાલા જાય મારી વિહોત હજાદીના વાલા ગયા એવા સંજયભાઈ એની એક અમલ બોલી સાંભળો મારી વસ્તુ મારી વસ્તીને મેળવ્યું સમજો ક્યાંય નથી જો પણ એકના સમયે આ જગ્યાની માતા મારી સંજયની કીધી મારી વસ્તી કરે અને મારી વસ્તીની કીધી હું સમજો કરી દઉં પણ એકના સમયે મારી વસ્તી આ સજામાં બધા જામો ગુના જગ્યાની માતા વાંચ્યા મેળા બતાવો જો વાંચ્યા મેળા હું આપણે સંજો નો ભાંગું ને તો જગ્યાની બધા એકના સમયે મને વિહળી હજારીના વાલા જાય મને સંજય ભાઈને ખોજ કરી દે ભાઈનો પ્રેમ એ જીવનમાં મા બાપનો પ્રેમ દુનિયાની માતા એ મારા બાપ માનો પ્રેમ સાંભળે એકના સમયે મારા ભાઈ સંજયને એ આ જગ્યાની માતા એકના સમયે મા બાપનો પ્રેમ સાંભળ્યો એને દેવી સાંભળી દીદી આપણે વસ્તી પાસે આવી બોલો બાપા 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 એ મારા બાપ મારા વિહામાં વિહામાં વિહામાં
કમર બોલી કરી મારી વસી બાપા મને જગ્યાએ મેં મારી દેવીનો ખોળો હાવ્યો મને મારી વસ્તી હાંભળી મને મારા ભાઈઓ હાંભળ્યા પણ મને સંજ્ઞા જગ્યાએ બાપા મારી વસ્તી પાસે મને વિહામાં દોડાવો અને એટલા સમયે જો મારી વસ્તીના લાખોના કામ આ જગ્યાએ બાપા જો કરતો પાછો પડું તો મને સંજય ભાઈને મને ખોળ કરી જા एक केवल तुझे सच कि सुखिया माने वाली वाली मां दुखिया हो जा सोर पर हमारी कर्म नहीं लागी लगा पसे कोना जन देवी दोहो सुखिया माना हो ये वाली वावे पण वाले से वाली ने मालपा बधाई सुखिया साल जोड़ो सोड़वा न हो एमा कोक दुखियो होय मारा बाप કેમ કાવલે સુનાની જગ્યાએ મત બેઠા સમય આપલમાં કોની મત એવું દુખ્યું જાણો ભાઈ સમજે ભાઈ કે જેને નાની ઉંમરની મત જેનો જીવ ખોયો જેને પોતપોતાના મા બાપનો પ્રેમ ખોયો જેને જગ્યાએ મત દેવીનો ભાવ ખોયો દેવીનો ખોળો ખોયો કે ભાઈ દુનિયામાં આ તો જેની ઉપર વીતી હોય ને ખબર હોય મારા બાપ કારણ કે સુખની વાતો સુખિયા જાણે દુઃખની વાતો દુખિયા જાણે ભલા સુખિયા હોય એને દુઃખની ખબર ન હોય અને દુખિયા હોય મારા બાપાને સુખની ખબર ન હોય જગતની માતા મારી માથે સુખ આપ જો તો ખરા આ પહોળું જેથી આની શરીર ઘડી હશે તેથી એને જગ્યાએ મારા બાપાને હાથ પડ્યો એને માને હાથ નહીં પાડ્યો હશે એટલે એને દેવીને હાથ પાડ્યો હશે મારી જગતની બાપા અત્યારે મારો બાપો ન સાંભળે મારી મા ન સાંભળે પણ મારી દેવી તું ન સાંભળે તો ભલામણા જગતની બાપા કહેશે કે ના તો દેવીના હાથ નતા આંબે ત્યાં મા બાપના હાથ નતા પહોંચે તેથી મારી વિહો દરજાની એક બોલી એક અમલ વ્યવહાર એ મારા સમજ્યા હું બિલખાના માંડ્યા મજાની દેવી દાદા મેખાની દેવી કદાચ મારું 100 મહિનાનું પહોળું કદાચ છેલ્લો સુવાસો મને ટપોલો મારે બીજા જગતી મારી ભગતીઓ કરે એને તો અમલ કરું હા મારી ભગતીઓ કરે મારા બાપ મેઘાએ ભગતીઓ કરી મારા બાપ મેઘાને અમર બનાવ્યો મારી ભગતીઓ કરે એને તો અમર બનાવવું પણ મારી વસ્તુની મલતા કદાચ મારું 100 મહિનાનું પહોળું હોય છેલ્લી ઘડ્યું હોય અને એકવાર મારા બાપ મેઘાની દેવી મને વિહળી હરચાલજીનું નામ લે અને તો 100 મહિનાના પહોળાના જગતની મલતા જો અમર ન બનાવું ને તો જગ્યાએ મલતા મને દાદા મેઘાની દેવી મને દાદા કાનાની દેવીને ખોજ પડી જાય મારી જાય હા અને સૌ પ્રથમ ભાઈ સંદીપભાઈના કાળજીની મતલબ બધા હું તમે બધા ભેગા થયા છે તો બધા ભાવથી અને પ્રેમથી બે હાથ રાખી અને દેવી દાદાનો જયજયકાર કરી અને પછી આપણે પ્રોગ્રામ આગળ ચાલીએ મારા બાપ અને હદાય બે હાથ રાખી નાખો મારા બાપ હદાય બોલ દેવી ભગવાનના બોલે હરસાજી મનાના બોલે શાલ ભગવાનના બોલે મેઘા બાપાના બોલે ખાના બાપાના
અને જે સ્વર્ગવાસી મને સંજયભાઈ એની પણ હંદર મોઢેથી જય બોલજો. જે સંજયભાઈને માનતા હંદર બે હાથ ઊંચા કરી અને મોઢેથી હંદર જય બોલવાની મારા બાપ. બોલજો સંજયભાઈના નામ, બોલજો સંજયભાઈના નામ. અને જેના ખોલાની મજમાં બેઠા છે, જેના સાનિધ્યની મજમાં બેઠા છે, એમાં મારા સુલા ગામના મારા બાપ રખા મારા બાપ અને મારા શાલ ભાઈઓ એને જય બોલવી. બોલે સુરાના રખા બાપાના નામ, રખા બાપાના નામ. મારા શાલ ભાઈઓ મારા નામ, મારા શાલ ભાઈઓ મારા નામ. અને એવામાં અહીંયા જેનું નામ લેતા મારા સપન કરોડ વાળા બેઠા છે એવા અમારા ખાલીશા કોની મજમાં અમારા રાજો બાપાની બધી માં મહાણી એની જય બોલી મારા બાપ. બે આશરા કરી માં મહાણી જય બોલી. ભજે મહાને મારા નામ, ભજે મહાને મારા નામ. ભજે મારી નાથની દેવ. અને એક બેસ કરીને દાદાની આરતી અને પછી આપણે નાચના ભુવા, કોઈ કોઈના ભુવા, માતાજીના ભુવા, દેવીના દર્શન કરશું મારા બાપ. કે જગદંબા માને તમે જો અને મારું જપીએ અકાળ દીવા તમારા મને માફન ગડયા સંજયભાઈ તમારી અને ભગતે બે હાથની થાળી ભરી સાસરે કરતે અને દાદાની આરતી બતાવજો, માતાજીની આરતી બતાવજો. કે આરતી વિહો તમારી થાય જીવડા જગમગ જગમગ થાય. આરતી હો તમારી થાય રે, આરતી હો તમારી થાય.
આટલા 4-5 ઉપર જેને ખાલી ભાવ થતો હોય તમને કોઈ ભાવ નથી થતો ખરેખર જોકે 10-15 નાખી આમના મારે સખત કર્યા તો હું થાકી ગયો પણ તમને નથી થઈ જાવ હા બે આશા તાળી પાડો મારા બાપ જે મા ભગવતીને માનતા હોય અને બે આશા તાળી પાડો મારા બાપ હા જે આરતી હો તમારી થાય જીવડા જગમગ થાય आरती हो तुम्हारी ताज दीवाना આજના વસ્તીના કામ કરીને બેસો હા કે મારી વસ્તીની મારી કદાચ મળવું હોય અને મારી વસ્તી મને ટકોરો મારે તો મારી વસ્તીની મારી પાસે મોડા બેઠા ન કરું તો જગતની મારી મને ફરમાર ખોલના એ મને માતા ફર્યા ખોલના મને વિહો ધરતીના વાલા ગયા મને સંદીપભાઈને જગતની મારી ઓળખે કોણ મારા બાપ હા અને જગતમાં કે છે માને એના માટે કામ કરે તો ન માને એના માટે કામ કરે છે બરાબર હા ખાલી જાદુ નહીં પણ જગતની માતા મારી લાઈફ કરી ધર્મ કોઈ ખાવા પીવાનું પૂછ્યું નથી આ તો ભાવનો પૂછ્યો છે કદાચ તમે 20 જગ્યાની મારી પાસે તમે એમ જો હું મારી દેવીને સંભાળીને મારી દેવીને રાજી કરું એમ દેવી રાજી ન થાય જો એને રાજી કર્યું તો ભૂવો હોય પઠાર હોય કદાચ સાંભળ્યો હોય કદાચ લેવાઈ હોય પણ સૂર્યની માતા ભાવ હોય તો મારી રાજ્યની રાજી થાય હા એમ મારા ભાઈ સંજયની અમર બોલી મારી વસ્તી મારી હમો ભાવ રાખો અને એકના સમજો મારી વસ્તીની માતા કદાચ મળા હોય મને સપોરો મારજો મળા બેસા ન કરું તો તમને સંજયને ખોજ લાગે અને આજે આસો પાલવના તોરણ બગાવો आज सूरज गिरन महाद
મારા સુખ દુઃખ ના સંગાથી મારા વેલા રે મરી ગરીબની લાવું મરી રોતા મારાની ફરિયાદુ એ મરી રોતા મારાની ફરિયાદુ મરી ગરીબની મારા નિરતી મારા એ મારી મારા એ મારી મારા એ મારી મારા મારા નિરતી મરી ગરીબ
बापा कानानी देवी मेरा बापा कानानी देवी मेरा बापा मैं खाना मजा बनानी देवी क्या मुझे那上面这边前几天你买一个室内写字浪非常，俺买一个什么的怎么弄好呢？俺别说俺有非常的咱们呢，这他妈的培养咱们在活，本身在活。दादा में खाने जीवी ने शाल वगैरह मदद खुद हो लगी नुफो राय जो कोलमा फसारी पी दो जावले तुम मेरे विहले कोई करेगा
बिस्काली जिंदगी में अरे कैसे एक दिन समय में व्यवहारी वाणियों बने उस बच्चे किसी माखदा मेरी वसती माँ से आदुओं के पले खाली जिलेबी मैं तो हूँ दादा मैं खाली जिलेबी हूँ हर साइड बोलो उधर मेरी वैसी मतलब दुख बोले मेरी व्यवहारी मतलब तो बोलो मारे अंदर दुख ना समय नहीं मरता जो भी हर साइड आऊँ नहीं तो मतलब व्यवहारी भागने ना सवाल ना कोई कर जाएगा भाई वस्ती मुझे बोला वे अंदर पले पले होकार होना दौले तो बिल खाली जिंदगी में तो मेरा व्यवहारी भागना ना व्यवहार ना कोई बनी जाएगा मन से दूरा मन भंडारी बना गो मन से दूरा भंडारी बना पर जमा दीजिए ये गली साथी जाती नहीं बनी गई ये गली जाती नहीं जाओ मेरी वस्तु में हम विश्वास रखो अंशे मैं पति जी मेरी वस्तु में मगलो पानी हो जो मेरी अरे मारा सिद्धूला सीधी सीधा मेरी तो मेरे सामने तो सीधे ही मत पर इतना समय में दादा मैं खाली नहीं ना बहुत बड़े हो तू विश्वासी से तेरी वस्तु विश्वासी से जो विश्वासी वस्तु ने शत्रु तो शाल खड़ी बेकर जाओ ना तो मेरे दादा ने खाली देवी ना खोज बड़े हो
હસલા હતાઈ હાજા હસલા હતાઈ હાજા એના પગલા હતાઈ હાજા જાય એના પગલા પડ્યા જાય મારા બાપ આદમોના બાદા છે પ્રદેશમાં અંત જગતમાં એ બેસાડી જગ્યાએ મને ગમે એવી સાકરીઓ કરે ગમે એવી ભગતીઓ કરે પણ મારા બાપ મેઘા છે ભગતીઓ નો થાય મારા બાપ મેઘા છે ભગતીઓ નો થાય ભગતીઓ નો થાય મારા બાપ મેઘા છે ભગતીઓ થાય જગ્યાએ મેં તમારી જેવીના ખોળાની મલબા કરી બેહી કદાચ એ દિલ ખાલી જગ્યાની મલબા એક બોલી એક વ્યવહાર કે મારી વસ્તી કદાચ દિલ ખાલી જગ્યા મેલી કદાચ મારી જેવી કાલ હવાને ક્યાંક હિમાલય સેવાઈ જાય અને મારા બાપ નખરાનું નામ લઈ અને મારી વસ્તી મને ટપોલો મારે જો જગ્યાની મલબા મારી વસ્તી મને બાપ મેખાને ટપોલો મારે અને કદાચ મારી જેવી હિમાલય વહી હોય અને હિમાલય જો મારી દેવીને પાછી ભીખારી જગ્યાએ હિંમતમાં લાવી ઉભી ન રાખું ને તો મને દાદા મેખાને હોય જ ભલે સમજુ મામા પાસે આપે આવ્યો તો મારો બાપ મેખા હાલ મને સમજુલા તારી વસ્તીને કે મારી દેવીની કીધી કરે મારી કીધી કરે અને મારા સમજુલા જો તારી વસ્તી આહુનું પાડે અને જો આહુડાનો હિસાબ જો આપે બાપ મેખા નો આપું ને તો મને દાદા મેખાને ફોન પડી જાય